કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ જીત મેળવવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા। કુંભાણીનો ઓપરેશન નિર્વિવાદની સ્ક્રિપ્ટ ભાજપ તરફથી મળી હતી। તે મુજબ નિલેશ કુંભાણીએ કોંગ્રેસના રાજ્ય એકમને અંધારામાં રાખીને ચાલ કરી હતી। કુંભાણીએ તેમના ઉમેદવારી પત્રોની દરખાસ્ત કરનારાઓમાં કોંગ્રેસના કાર્યકરો, કેડર સભ્યોને બદલે સંબંધીઓ અને નજીકના લોકોનો સમાવેશ કર્યો હતો। કુંભાણીએ તેમની અરજીમાં તેમના શાળા ઝઘડિયા સાવલિયા અને બિઝનેસ પાર્ટનર ધ્રુવીન ધામોલિયા અને રમેશ પોલ્લારાને પ્રસ્તાવક બનાવ્યા હતા। નિલેશ કુંભાણીને કોંગ્રેસ પાર્ટીના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનો પ્રસ્તાવક પણ મળ્યો છે, જે તેમના ભત્રીજા ફિઝિક કોલડિયાએ બનાવેલ છે। તો ઉમેદવારી પત્ર ભરતી વખતે પણ કુંભાણીએ ચૂંટણી અધિકારીની સામે કોઈ દરખાસ્ત લીધી ન હતી। નિલેશે કોંગ્રેસના રાજ્ય એકમને અંધારામાં રાખી છે। સંબંધીઓને દરખાસ્ત કરાઈ જેથી નામાંકન નકારી શકાય। તો કોંગ્રેસ નેતાએ ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો। નિલેશ કુંભાણીએ જીત માટે હાથ મિલાવ્યો છે। કુંભાણીને નિર્વિવાદની સ્ક્રિપ્ટ ભાજપ તરફથી મળી। તો સંબંધીઓને દરખાસ્ત કરાઈ જેથી નામાંકન નકારી શકાય। તો નિલેશ કોંગ્રેસના રાજ્ય એકમને અંધારામાં રાખી છે। કુંભાણીને નિર્વિરોધની સ્ક્રિપ્ટ ભાજપ તરફથી મળી છે। નિલેશ કુંભાણીએ જીત માટે હાથ મિલાવ્યો હતો। કોંગ્રેસ નેતાએ ભાજપ સામે હાથ મિલાવ્યો હતો। તો સંબંધીઓને દરખાસ્ત કરાઈ જેથી નામાંકન નકારી શકાય। નિલેશે કોંગ્રેસના રાજ્ય એકમને અંધારામાં રાખી છે। કુંભાણીને નિર્વિરોધની સ્ક્રિપ્ટ પણ ભાજપ તરફથી મળી છે। जी बिल्कुल थी सूरत में आ लोकसभा की चूंटणी है ते बिनहरीफ थी है, आ वखते सूरत में चूंटणी थी, परंतु क्यांक ने क्यांक जे प्रकारे आखो हाई वोल्टेज ड्रामा जे उभो थयो हतो तेमां खास करीने कोंग्रेसना उम्मीदवार जे निलेश कुंभाणी हता तेमना पर अनेक सवालों उठी रह्या छे ने अनेक आक्षेपबाजी थई रही है। कारण के निलेश कुंभाणी जे छे ते इंडिया गठबंधनना कोंग्रेसना उम्मीदवार छे ते हता अने निलेश कुंभाणी जे छे तेमणे फॉर्म भर्युं हतुं। साथे साथे तेमना ज एक मित्र रमेश पड़साळा छे तेमणे पण डमी उम्मीदवारનું ફોર્મ ભર્યું હતું। એટલે નિલેશ કુંભાણી મુખ્ય ઉમેદવાર, ડમી ઉમેદવાર તરીકે તેમના મિત્રો, સાથે સાથે કહી શકાય કે તેમના આ ચારેય ટેકેદારો નિલેશ કુંભાણીના 3 ફોર્મ અને તેમના 3 ટેકેદાર, સુરેશ પડસાળાનું 1 ફોર્મ અને 1 ટેકેદાર, એટલે કહી શકાય કે આ ચારેય ટેકેદારો હતા તે નિલેશ કુંભાણીના અંગત સંબંધીઓ હતા। ખાસ કરીને આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે પ્રકારે નિલેશ કુંભાણી જે છે તેમના ટેકેદારો હતા તે ટેકેદારોએ એફિડેવિટ રજૂ કર્યા હતા અને આ એફિડેવિટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે પ્રકારે તેમણે આ ફોર્મ ભર્યા છે તેમાં જેમાં ટેકેદારની સહી કરવામાં આવી છે તેમાં પોતે ટેકેદાર નથી। પરંતુ આ સમગ્ર ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ જે છે દિનેશ જોધાણી તેમણે વાંધો ઉઠાવ્યો, ત્યારે આ સમગ્ર બાબતે તપાસ શરૂ થઈ અને કહી શકાય કે નિલેશ કુંભાણીના જે બનેવી હતા જગદીશ સાવલિયા, ત્યારે અન્ય તેમનો ટેકેદાર હતો બિઝનેસ પાર્ટનર કહી શકાય એવા રમેશ પોલરા અને ધ્રુવીન ધામેલિયા, આ ત્રણેય તેમના સગા થાય છે। જ્યારે તેમના જ અન્ય જે કહી શકાય કે સુરેશ પડસાળા જે ડમી ઉમેદવાર હતા તેમાં પણ નિલેશ કુંભાણીનો ભત્રીજો કહી શકાય ભૌતિક કોલડિયા આ હતો। એટલે સ્પષ્ટ કહી શકાય કે આખી ક્યાંક ને ક્યાંક શંકાની સોય છે તે નિલેશ કુંભાણી પર જઈ રહી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે। કોંગ્રેસના જ નેતાઓ દ્વારા તેમના ઘરે જઈ અને નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનરો સાથે રાખી અને આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવતો હતો અને કહી શકાય કે જે પ્રકારે આ વિરોધ થઈ રહ્યો છે તેના બાદ સરથાણા પોલીસ જે છે તેમણે આ વિરોધ કરનારા નેતાઓની ધરપકડ કરી છે। પરંતુ અનેક એવા સવાલો ઉઠી રહ્યા છે નિલેશ કુંભાણી પર, કારણ કે નિલેશ કુંભાણી જે છે તેણે જ્યારથી ટિકિટ મળી ત્યારથી અનેક આક્ષેપો તેમના પર થઈ રહ્યા છે।
સૌપ્રથમ તો કોંગ્રેસ જ તેમનાથી નારાજ હતી. સ્થાનિક નેતાઓએ નિલેશ કુંભાણીની ટિકિટનો વિરોધ કર્યો હતો. તેમણે એવું પણ કીધું હતું કે અન્ય કોઈને ટિકિટ આપવી જોઈએ પરંતુ નિલેશ કુંભાણીને ટિકિટ ના આપવી જોઈએ. અને નિલેશ કુંભાણીમાં જ્યારે તેમનું ફોર્મ રદ થયું ત્યારે પણ અનેક આક્ષેપો થયા હતા. આ સમગ્ર મામલામાં મીડિયાના અહેવાલની માનીએ તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સુરતની એક ડુમસ રોડ પર આવેલી જે હોટલ છે તે હોટલમાં બેસી અને તમામ સેટિંગ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સેટિંગ કરવામાં આવ્યું. તેવા પણ અનેક આક્ષેપો જે છે તેમના સાથે થઈ રહ્યા છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર.